રાતનો 1:30 વાગ્યો છે. 1:30 ફાઇનલી મને આવડી ગયું 1:30 બોલતા. એ તો પહેલાં હું 1:30 કરતો હતો. એકચ્યુઅલીમાં મારે કાલે શૂટ કરવાનું છે. એક નવરાત્રિનું આવ્યું છે, નવરાત્રિ ઇવેન્ટ છે, એના રીલ્સ શૂટ કરવાના છે. તો એની સ્ક્રિપ્ટ બનાવીને મોકલવાની છે. રાત સુધી મોકલી દઉં તો શું કે સવારે લોકો જોઈને અપ્રુવલ કરી દે. આખી આ વસ્તુ આવી ચાલે હું સમજી રાખું. એનો આખો અલગ બ્લોગ બનેશ કે સ્ક્રિપ્ટિંગ ને એ બધું કેવી રીતે થાય. તો બસ એઝ ઓફ નાવ તો અત્યારે આજ છે કે પહેલાં સ્ક્રિપ્ટ બનાવીશ, મોકલીશ, અપ્રુવલ થશે. જેવું અપ્રુવલ થાય એટલે ફટ દઈને કાલે વિડીયો શૂટ લાગે. પણ આમ થોડી દોડ છે જિંદગીમાં, પણ મજા આવે. પગ દુખે પણ મજા આવે. એને ભૂલી ગયો કે શિપબેન કેવી રીતે પહેલા અરે 4 દિવસ જોબ હું કરી એમાં તો પથલી ફલી ગઈ મગજની, વળી ગયું તો ઈલો લાગી ગઈ જોબ હે. કાચક લાગે છે. સેટ થઈ ગયું. કેટલા દાડા આવ્યો વિનિયો? અઠવાડિયે મળીએ. અઠવાડિયે 7 દિવસ આવ્યો છોકરો. 7 દિવસ પેલા રોજ રખડતો હતો. મારી ચડ્ડી કાણાવાળી પહેરીને જતો હતો ને અત્યારે મોટો થઈ ગયો. કઈ વાંધો નહીં. હવે અમુક ખાનગી વાતો કરીએ, બધાને ના કહેવાય. ગાળ વાળી બધી છોકરોની એટલે બંધ કરો. પેટ્રોલ પુરાવું તો 1075 કહું કેમ? હાલો ભાઈ, 1075 એટલે હવે તમને જાણીને એવું લાગશે કે હા તો કેવી વાત કરે, પણ એકચ્યુઅલીમાં ખરેખરમાં છે ને આવું આડાવડા આંકડા નંખાઈને તમે પેટ્રોલ પુરાવો ને તો ઓલા લોકોએ જે ફિટ કર્યું હોય ને કે 1 લીટરમાં આટલું જ જાય. ધારો કે 1 લીટરમાં 100 રૂપિયાનું 1 લીટર આવે તો કદાચ એ લોકોએ સેટિંગ કર્યું કે 100 રૂપિયાનું કંઈક ml ઓછું અંદર આવે. એટલે આવું ઓડ નંબર નાખો ને તો મશીન ગોથે ચડી જાય. ગુજરાતીઓ જાય ત્યાં પથારી ફેરી નાખે. આ તો અમદાવાદમાં હો કે અમેરિકામાં પુરાવાનું તો ઓડ આંકડાનું જ, રાઉન્ડ ફિગર નહીં પુરાવાનું. એક વાર તો મેં એવું પુરાયું હતું ને, શું કહેવાય, બાઇક હતું કે મેં કીધું કે 367 નું પૂરો ને તો ઓલા કાકા કહે 367 ગુસ્સેથી છૂટાઈમાં આગળ મારી હાલવા પડ્યા. એટલે અમે રસ્તામાં જતા હતા અને એક એવી વસ્તુ દેખાય કે આપણા દરેક આમ જોવા જઈએ ને તો 99.99% છોકરાઓનું શું કહેવાય આમ ક્રશ કહેવાય ને એ છે. જોતા રહી જશો, બહુ જ ગજબ. દેખાતું નહીં. ભાઈ આ કોણ છે? ઓલી બધી હિરોઈનો ગમે છે, આ ગમે છે, તે ગમે, મારો ક્રશ આ છે ના છે. અલા ભાઈ છોકરીઓ, યુ હેવ મિસ્ટેક. અમને સૌથી પહેલા આ ગમે છે. આફ્ટર ધેટ યુ ઓલ. એટલે રાત્રે 4 વાગ્યા સુધીમાં જો તમારે ચા પીવા માટે અને ફ્રેન્ડ્સ જોડે બેસવા માટે સારી એસી વાળી ને મસ્ત જગ્યા જોઈતી હોય તો ટી પોસ્ટ પકવાન 4 વાગ્યા સુધી તો ખુલ્લું જ હોય. એટલેથી તમે આવીને અહીંયા મોજ કરી શકો છો. પબ્લિક બી ઓછી આવે છે. અહીંયાના સ્ટાફ બી ઓળખી જાય. વિડીયો બનાવતો હા ભાઈ, આટલું ઓળખે તો ચા મફતમાં તો નહીં જ આપે, પણ જો કે બેસવાના જ પૈસા છે. યસ, તો ડન છે. જસ્ટ 2 સ્ક્રિપ્ટ લખી છે મેં. રાતના વાગે છે 3:30 જેવું. હવે ઘરે ભાગીએ. પછી કાલે ઉઠીને તરત શૂટ કરવાનું છે. હજુ ઘરે જઈને પાર્ટી કરવાનો બી બાકી છે. એ બધા તો અડધો કલાક જશે. થોડું હેક્ટિક છે યાર. નવરાત્રિના ટાઈમે આવું જ રહેતું હોય છે. પ્રમોશન્સ ને બધું ચાલે એટલે બસ. તો હવે ઘરે ભાગીએ છે અને અત્યારે છે સિંધુ ભવન રોડ ઉપર. લખીને બધું મોકલી દીધું. આજે લખીને સ્ક્રિપ્ટ પહેલાં આમાં કેવું સ્ક્રિપ્ટ અપ્રુવલ કરવા માટે છે ને પહેલાં મેસેજમાં ટાઈપ કરવી પડે કે આ ડાયલોગ આ બોલે, આ ડાયલોગ આ બોલે. એની જગ્યાએ તમે ઓડિયો બી બોલીને મોકલી શકો કે
આવું થયું તેવું થયું આવી સ્ટોરી થઈ એ મોકલી દીધું. 4 વાગ્યા ભાઈ, 4 વાગ્યા. હજુ ઊંઘીને સવારે ઉઠતા 12 વાગશે. હે રામ, કઈ નહીં. જો સિંધુ ભવન પ્લાનમાં થોડો ફેરફાર કર્યો. અત્યારે અમે જઈએ છીએ સુમિતલાલ ક્રિકેટ રમે છે એને ઓલા ફાલ્ગુનભાઈ, કાલે હતા ને દાઢીવાળા ભાઈ ફાલ્ગુનભાઈ, ઢોકળા ખાવા માટે જે ભાઈ કાલે લઈ ગયો તે લોકો ઢોકળા ખાતા ત્યાં જ વસ્ત્રાપુર. વસ્ત્રાપુર સારા મળે છે. મસ્ત હતા, ચકાચક હતા. સવાર પડવાની છે, પડી તમે 4 તો વાગી. 4 વાગે એટલે 12 વાગ્યાની જગ્યાએ હવે 1 વાગે ઉઠવાનું. 1 વાગે ઉઠીને ફેસબુક પર લાઈવ ડાયરેક્ટ 1 વાગે મળીએ. અત્યારે તો જો કે જઈએ છે બોક્સ ગેટ સુમિતલાલને મળવા, જેનો કોઈ મતલબ નથી એ માણસને મળવાનો, પણ મળવા જઈએ છીએ. બોલો, બોક્સ ક્રિકેટ રમે છે ને એ જોવા માટે અહીંયા આવ્યા. વાદે ચગા એવું જ નથી ખરેખર. આ બિચારા બધા રાતની જોબ થી છૂટીને ક્રિકેટની મજા લે છે. બસ તો આજના દિવસનો વ્લોગ પતી જાય છે. તમને થતું હશે હું શું કહું છું, તો મોસ્ટલી હું કેવું કહું ખબર છે, ટેન્શન ના લઉં, પડીકી બડીકી નહીં ખાતો, પણ બે આવીને પાસ ભગત અને મીઠી સુપારી એ 3 ભેગું કરીને હાર્યું. હા, એટલે હું કઈ ઓલું શું કહેવાય આરએમડી બારએમડી વિવલ વિવલ નહીં ખાતો, એ ગંધાટી વસ્તુ હું નહીં ખાતો. પણ અમુક લોકો માટે તો જીવન સમાન છે, જીવન. જે ખાતા હોય તો ચવાણ જેમ ખાય છે. મને ખબર છે, હું છે ને આજથી 7-8 વર્ષ પહેલા અમારું પકોડીનું કાઉન્ટર હતું, તો હું પાછળ બેસીને છે ને આ બધું વેચતો હતો, સિગરેટ ને બધું, બધા નાનું બકેટ લઈને બેસતો હતો. બસ તો ઇન શોર્ટ આ ભાઈને કે મારે ચુમિત ભાઈને મળવું ક્યાં, એટલે મળ્યા ચુમિત ભાઈને. અહીંયા આવ્યા ને તો પૈસા પહેલા માંગ્યા તો બધા ઉભા રહી ગયા. મેં કીધું સવાર સુધી બેટિંગ નહીં આવે, કીધું પહેલા બોલે સુમિતભાઈ તમે આઉટ થશો, એવો શ્રાપ આપી નીકળ્યા છે. કાલે જોઈએ થશે જ આઉટ. કંઈ નહીં, મળીએ આવી જ રીતે નેક્સ્ટ વ્લોગમાં. એટલે કે કાલે આજના દિવસમાં મેં 2 વ્લોગ બનાવી દીધા. કંઈ નહીં, મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ.